રામનવમીને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર અનેક વિસ્તારોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મેમનગર ખાતે મંદિરમાં મુખ્યમંત્રીએ પૂજા આરાધના કરી। મેમનગર રામજી મંદિરમાં પૂજા કરીને દર્શન કરી ધન્યતા અનુભવી। ત્યારે શહેરીજનોને સીએમ ભૂપેન્દ્ર પટેલે રામનવમીની શુભેચ્છાઓ પણ પાઠવી છે। મહત્વનું છે કે આજે મેમનગરના રામજી મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આજે રામનવમીનો દિવસ રામલલાનો જન્મદિવસ બપોરે 12 વાગે રામલલાના જન્મદિવસની ઉજવણીની શરૂઆત થાય છે। ત્યારે દેશભરમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રામજીની પૂજા આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આ દ્રશ્યો મેમનગરના રામજી મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, મુખ્યમંત્રીએ રામલલાની પૂજા આરાધના કરી, દેશવાસીઓને પણ શુભકામનાઓ પાઠવી છે રામનવમીની, શું વિગત? જંગના વાત કરવામાં આવે તો આજે જે રામનવમીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ખાસ કરીને તમામ કૃષ્ણ મંદિર અને રામ મંદિરમાં આજે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમના મત વિસ્તારમાં મેમનગર ગામ ખાતે જે રામજી મંદિર આવેલું છે ત્યાં પધાર્યા હતા। ત્યાં પૂજા અર્ચના કરી હતી, ભગવાન સામે શીશ ઝુકાવ્યું હતું અને સાથે જ જે ભગવાનને જે કહી શકાય કે શાંતિની ભગવાનને છે તે પ્રાર્થના કરી હતી। અને બીજી તરફ તેમના મત વિસ્તારના મોટા જે લોકો, જે તમામ જે મત વિસ્તારના મતદારો હતા, વિસ્તારના જે સ્થાનિકો હતા, તેમની સાથે મુલાકાત કરીને આજે જે ભાજપનો સ્થાપના દિવસ છે, એટલે કે સ્થાપના દિવસને લઈને ભાજપનો જે ઝંડો હતો તે તેમણે પોતાના કાર્યકર્તાઓના ઘરે ફરકાવ્યો હતો અને અત્યારે જે ઝંડો છે તે તેઓ જે મુખ્યમંત્રી છે તે ફરકાવતા જોઈ શકાય છે। અને સાથે જ તમામની સાથે સીએમએ વાત કરી હતી અને આજે જે રામનવમીની ઉજવણી જે દેશભરમાં અને અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળોએ ચાલી રહી છે, શાંતિપૂર્વક થાય તે માટે તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી। જી, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।